નમસ્કાર સાથીઓ, નવ ઉદય, જય ભીમ. હું છું આપનો સાથી આર કે પરમાર અને આપ જોઈ રહ્યા છો દલિત, આદિવાસી અને ઓબીસી સમાજની સામાજિક પરિવર્તનની લડાઈને સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો પર રજૂ કરતું ડિજિટલ પ્લેટફોર્મ આરકે સ્ટુડિયોઝ. જો તમે હજુ સુધી અમારા આરકે સ્ટુડિયોઝ પ્લેટફોર્મ સાથે જોડાયા ન હોય તો આજે જ અમારા ફેસબુક પેજને લાઇક કરો, ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવો શરૂ કરીએ આપણો આજનો વિડીયો, જેનો ટોપિક છે શું દલિત વિરોધી માનસિકતા ધરાવનાર જજ ઉનાકાંડના પીડિતોને ન્યાય અપાવી શકશે? વિડીયોની સ્ક્રિપ્ટ લખી છે આદરણીય નિવૃત્ત આઈપીએસ અધિકારી શ્રી રમેશ સવાણી સાહેબે અને વિડીયો આપની સમક્ષ રજૂ કર્યો છે આર કે પરમારે. 11 જુલાઈ 2016ની સવારે ઉના તાલુકાના સમઢિયાળા ગામના 4 દલિત યુવાનો મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા. ત્યાં અચાનક કેટલા સ્વઘોષિત ગૌરક્ષકો પહોંચ્યા અને કહ્યું કે જીવતી ગાયને કેમ કાપો છો? એ અમારી માતા છે. પછી દલિત યુવાનને મારઝૂડ કરી, ગાળો આપી દલિત યુવાનોના માતા પિતા વચ્ચે પડ્યા તો તેમને પણ દંડાવાળી કરી. એથી સંતોષ ન થતા એટલે પ્રેસિડેન્ટ ગીર સોમનાથ જિલ્લો શિવસેનાની પ્લેટવાળી ઝાયલો કાર પાછળ 4 દલિત યુવાનોને ટોપલેસ કરીને બાંધ્યા અને ઉના શહેરમાં દંડાવાળી કરતા કરતા સરઘસ કાઢવામાં આવ્યું. આ સરઘસ પોલીસ સ્ટેશન સામેથી પણ નીકળ્યું, પણ પોલીસે તેમને મારઝૂડથી અપમાનિત થતા અટકાવ્યા નહીં. આ જીવદયા પ્રેમી ગૌરક્ષકોએ પોતાની બહાદુરી દુનિયાને દેખાડવા વિડીયો ઉતાર્યો, જે દેશભરમાં વાયરલ થયો. ખૂબ ઉહાપોહ થયો. અમેરિકા, કેનેડા અને જર્મની જેવા દેશોમાં પણ આ ઘટના વિરુદ્ધ પ્રદર્શનો થયા. પરંતુ ભારત માતા કી જય પોકારનારા વર્ગને આ અત્યાચાર દેખાયો ન હતો. ઉનાની પોલીસની નિષ્ક્રિયતા, બેજવાબદારી અને શામેલગીરીના કારણે દલિત યુવાનો પર અત્યાચારના કેસની તપાસ સીઆઈડી ક્રાઇમે કરી હતી, જેમાં અન્ય આરોપીઓ સાથે દોષિત પોલીસને અરેસ્ટ કરવામાં આવેલ. આઈપીસી કલમ 307, 397, 395, 365, 355, 354, 342, 147, 148, 149, 324, 323, 504, 506, 2, 120B, 201, 166A, 167, 466, 177, 204, 294B, 505, 509, ગુજરાત પોલીસ એક્ટ કલમ 135, એટ્રોસિટી એક્ટ કલમ 31E, R, S, U અને 325A, 31D, 31ZAE, 31WI, 12 આઈટી એક્ટ કલમ 66A, 66B હેઠળ કોર્ટે ચાર્જ ફ્રેમ કરેલ. આટલા ગંભીર કેસના તમામ આરોપીઓ જામીન મુક્ત છે. ચાર્જશીટમાં 338 સાહેદો દર્શાવેલ, જેમાં મોટા ભાગનાને એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટે તપાસેલ છે. સરકારી વકીલે લેખિત દલીલો રજૂ કરેલ છે. પીડિતોના એડવોકેટ ગોવિંદ પરમારે 10 જૂન 2024ના રોજ 127 પાનાની લેખિત દલીલો રજૂ કરી છે. જજ જિગ્નેશ જગદીશચંદ્ર પંડ્યાએ હુકમ કરેલ કે ફરિયાદી તરફે રજૂ થયેલ સમગ્ર દલીલ ધ્યાને લેતા આ દલીલ ખૂબ જ વિસ્તૃત હોવા છતાં અસ્પષ્ટ છે, જેથી દલીલના મુખ્ય મુદ્દા રજૂ કરવા તેમજ કયા શાહેદોના પુરાવામાં આરોપીનું નામ ખુલે છે તે શાહેદનું નામ, શાહેદ નંબર, આંક, ભજવેલ ભાગ, કયા શાહેદથી સમર્થન મળે છે એ મુજબના ફોર્મેટમાં દલીલો રજૂ કરવી. દલીલોમાં જે ચુકાદાઓ ટાંકવામાં આવેલ છે તે રજૂ કરવા. કોર્ટને આખો કેસ સમજાવી શકાય એ માટે મૌખિક દલીલો રજૂ કરવા માટે એડવોકેટ ગોવિંદ પરમારે 4 સપ્ટેમ્બર 2024ના રોજ કોર્ટને લેખિત રજૂઆત કરેલ. ત્યારે કોર્ટે પૂછેલ કે કઈ કલમ મુજબ કરવા માંગો છો? એડવોકેટ ગોવિંદ પરમારે કહેલ કે એટ્રોસિટી એક્ટના પ્રકરણ 4A માં પીડિતો તેમજ સાક્ષીઓના અધિકારો વિશે વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. કલમ 15A(5) ફરિયાદી અને ભોગ બનનારને સાંભળવા એમ જણાવેલ છે. પરંતુ કોર્ટે 21 સપ્ટેમ્બર 2024ના રોજ એડવોકેટ ગોવિંદ પરમારની અરજી નામંજૂર કરેલ. એડવોકેટ ગોવિંદ પરમારે કોર્ટના આ હુકમ સામે હાઈકોર્ટમાં જવા જણાવતા કોર્ટે 15 દિવસનો સમય આપેલ છે. આવો જોઈએ થોડાક મુદ્દાઓ. દલિતો પરના શરમજનક અત્યાચારના આ ચકચારી કેસમાં જજ જિગ્નેશ પંડ્યાનું આ વલણ ઉચિત છે? શું ફરિયાદીને તેના એડવોકેટને સાંભળવાની એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટની ફરજ નથી? આવી બાબતે હાઈકોર્ટમાં ફરિયાદીના વકીલને જવું પડે તે યોગ્ય કહેવાય? ગુનાની કલમો જોતા આ બહુ ગંભીર ગુનો છે. આવા ગંભીર ગુનામાં પીડિતોના એડવોકેટને રજૂઆત કરતા રોકવા
તે કોર્ટની સંવેદન બધિરતાનું સૂચક નથી? જજની આ પ્રકારની માનસિકતા હોય તો પીડિતોને ન્યાય મળશે ખરો? દલિત એક્ટિવિસ્ટો કહે છે કે આ જજનું દલિતો પ્રત્યેનું પૂર્વગ્રહવાળું વલણ અગાઉ પણ જોવા મળ્યું છે. ઉદાહરણ તરીકે તેમણે વેરાવળના ત્રીજા એડિશનલ સેશન્સ જજ તરીકે 24 જુલાઈ 2024ના રોજ એટ્રોસિટી કેસ નંબર 6/2020માં વિચિત્ર ચુકાદો આપેલ છે. આરોપીઓને પુરાવાના અભાવે છોડી મૂક્યા તે તો સમજી શકાય, પરંતુ ફરિયાદી દેવીબેન ભરતભાઈ મકવાણા તથા તેમના પતિ ભરતભાઈ મકવાણા સામે ખોટી ફરિયાદ આપવા, ખોટા પુરાવા આપવા સબબ કાર્યવાહી કેમ ન કરવી તે માટે અલગથી ક્રિમિનલ ઇન્ક્વાયરી કરવા હુકમ કરેલ છે. એટલું જ નહીં, ફરિયાદી દેવીબેનને મદદ કરનાર એડવોકેટ અમૃતાબેન અખિયા તથા પત્રકાર રામજીભાઈ ચાવડા સામે ખોટા પુરાવા આપવા, ખોટો દસ્તાવેજ બનાવવા, તેને સાચા તરીકે રજૂ કરવા સબબ એસપી ગીર સોમનાથને તપાસ સોંપી છે. ગુનો બનતો હોય તો એફઆઈઆર નોંધી કાર્યવાહી કરી દિવસ 60માં કોર્ટને રિપોર્ટ કરવા હુકમ કરેલ છે. સવાલ એ છે કે દલિત સમાજના દેવીબેન અભણ છે અને ઉલટ તપાસમાં આરોપીના વકીલે પૂછ્યું કે તમે ફરિયાદ કરવા ગયા ત્યારે એડવોકેટ અમૃતાબેન અખિયા તથા પત્રકાર રામજીભાઈ ચાવડા સાથે હતા? તેમના કહેવા મુજબ ફરિયાદ લખાવેલ? દેવીબેને કહ્યું કે હા. શું આટલું કહેવાથી ફરિયાદ ખોટી થઈ જાય? એફઆઈઆરનો ખોટો દસ્તાવેજ થઈ જાય? જો ફરિયાદ ખોટી હોય તો તપાસ કરનાર વર્ગ 1 કક્ષાના ડીવાયએસપી છે. તેમણે બી સમરી ભરવાને બદલે ચાર્જશીટ કેમ કરેલ? કોર્ટ સમક્ષ તપાસ અધિકારીએ શાહેદી આપી તેને નહીં માનવાનું જજ પાસે કયું કારણ હતું? જજમેન્ટમાં આ બાબતે કંઈ ચોખવટ નથી. વળી કેસ ચાલ્યો ત્યારે સરકારી વકીલે દેવીબેન વતી કેમ દલીલ ન કરી? તે કેમ ચૂપ રહેલ? દેવીબેન કોર્ટ સમક્ષ પોતાની ફરિયાદને વળગી રહ્યા છે છતાં તે ખોટા કઈ રીતે થઈ જાય? એક અભણ દલિત મહિલા ફરિયાદી સામે જજ ક્રિમિનલ ઇન્ક્વાયરી શરૂ કરે તે ન્યાયની હત્યા નથી? દેવીબેનના કેસનો ચુકાદો ધ્યાને લેતા કહી શકાય કે જજ જિગ્નેશ પંડ્યા દલિત વિરોધી માનસિકતા ધરાવે છે. શું આવી માનસિકતા ધરાવનાર જજ ઉનાકાંડના પીડિતોને ન્યાય અપાવી શકે? એટ્રોસિટી એક્ટ હેઠળના જે ચુકાદાઓમાં દલિત ફરિયાદીએ સરકારી સહાય પરત જમા કરાવી દેવી તેવા હુકમો કરેલ છે તે તમામ કેસમાં જજ અને સરકારી વકીલ ઉપલા વર્ણના એટલે કે ઊંચી જાતિના હતા. આ પેટર્ન બાબતે હાઈકોર્ટ ચિંતન કરશે? શું આ બાબતે સત્તા પક્ષના એમએલએ એમપી અવાજ ઉઠાવશે? સત્તા પક્ષનો અનુસૂચિત જાતિ મોરચો અને નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ જાગશે? શું અભણ હોવું, ગરીબ હોવું, દલિત હોવું એ ગુનો છે?